સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત સંધાનના કાર્યક્રમમાં જોડાયેલા સૌ વિદ્યાર્થી મિત્રો, અધ્યાપકો અને સૌ કોઈને હું ડૉક્ટર રોહિત દેસાઈ અને મારા સાથી અધ્યાપક મિત્ર ડૉક્ટર A.K. પટેલ હૃદયપૂર્વક આવકારીએ છીએ. તો મિત્રો, આજનો આપણો વિષય છે આર્થિક પદ્ધતિઓ અને એના ભાગરૂપ. એમાં ખાસ કરીને આપણે આર્થિક પદ્ધતિઓનો પરિચય, નિયંત્રિત અર્થવ્યવસ્થા, મૂડીવાદ અને મિશ્ર અર્થતંત્ર એના ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીશું. અહીંયા સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે આર્થિક પદ્ધતિ એટલે શું? તો આર્થિક પદ્ધતિ સંદર્ભે વિવિધ વ્યાખ્યાઓ એ અપાઈ છે. જુદી જુદી વ્યાખ્યાઓના સંદર્ભમાં આપણે જોઈએ તો સમાજની એક વ્યાખ્યા એવી છે કે સમાજની જરૂરિયાતો સંતોષવા માટે સંસાધનોનો ઉપયોગ કરવા સંબંધિત વ્યવસ્થા એટલે આર્થિક પદ્ધતિ. એટલે એમ કહેવાય કે એક અર્થમાં કઈ રીતે ઉત્પાદન કરવું અને લોકોને જે જરૂરિયાત છે એ જરૂરિયાતના અનુસંધાનમાં ઉત્પાદન કઈ રીતે કરવું અને લોકો સુધી કઈ રીતે પહોંચાડવું, એ સંદર્ભિત જે વ્યવસ્થા છે એને આપણે આર્થિક પદ્ધતિ કહી શકીએ. એને જ થોડાક જુદા સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે કે જ્યાં ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન અને વહેંચણી સંદર્ભે સમાજ દ્વારા અપનાવાતી પદ્ધતિ એટલે આર્થિક પદ્ધતિ. એને થોડાક જુદા ફોર્મમાં જોઈએ તો મૂળભૂત આર્થિક સમસ્યાઓના ઉકેલ સંદર્ભે માર્ગદર્શન આપતી પદ્ધતિ એટલે આર્થિક પદ્ધતિ. ક્યાંક એમ પણ કહેવાય છે કે માનવીના આર્થિક વર્તનને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતી, પ્રભાવિત કરતી વ્યવસ્થા એટલે આર્થિક પદ્ધતિ. આર્થિક પદ્ધતિના આધારે માણસનું કે આર્થિક માનવનું વર્તન એ નિયંત્રિત થતું હોય છે. ક્યાંક એ રીતે પણ રજૂ થાય છે કે મૂડી, જમીન માલિકી અને અન્ય સંસાધનોની વહેંચણી સંદર્ભિત વ્યવસ્થા એટલે આર્થિક પદ્ધતિ. હા, એટલે રોહિતભાઈ, આપણે એમાં એવું કહી શકીએ કે અર્થશાસ્ત્રમાં આપણે એવું કહીએ છીએ કે મર્યાદિત સાધનો દ્વારા માણસની મૂળભૂત જરૂરિયાતો કેવી રીતે સંતોષવી એ અંગેની દરેક દેશે પોતે એક પ્રકારની પદ્ધતિ વિકસાવી છે. અને એ પદ્ધતિમાં દરેકની પોતાની એક અલગ પ્રક્રિયા છે. સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, એની વહેંચણી કેવી રીતે કરવી, એ માટે દરેક દેશે જે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી છે એ પદ્ધતિઓમાં જુદા જુદા ખ્યાલો પણ છે. એમાં સાધનોની માલિકી કોની રહેશે, સાધનોની વહેંચણી કેવી રીતે કરવામાં આવશે, આ બધી બાબતો ટૂંકમાં માનવની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જુદા જુદા દેશે અપનાવેલી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને આપણે આર્થિક પદ્ધતિઓ કહી શકીએ. દરેકમાં માનવીનું, ગ્રાહકનું મહત્ત્વ જુદું જુદું અપાયેલું છે. સંપત્તિની વહેંચણી એની જવાબદારી અથવા માલિકી રાષ્ટ્ર રાખશે કે વ્યક્તિ રાખશે, નફાનો ઉદ્દેશ રહેશે કે સમાજ કલ્યાણનો ઉદ્દેશ રહેશે, એ અંગે જુદી જુદા દેશોએ જુદી જુદી પદ્ધતિ અપનાવી છે. એને આપણે એક આર્થિક પદ્ધતિ તરીકે ઓળખી શકીએ. હા, એટલે આપના કહેવાની વાતમાં એક વાત ઉમેરીશ કન્ક્લુઝન કે એમાં એક કે શું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું અને કેવી રીતે ઉત્પાદન કરવું, એની વહેંચણી કઈ રીતે કરવી, એ અંગેની જે પદ્ધતિ છે આર્થિક પદ્ધતિ, એની રીતો અલગ અલગ હોઈ શકે અને જેના આધારે આર્થિક પદ્ધતિના અલગ અલગ પ્રકારો એ સમયાંતરે વિકાસ પામ્યા છે. બરાબર. એટલે કે મૂળભૂત આર્થિક સમસ્યાઓના ઉકેલ સંદર્ભેની જે પદ્ધતિઓ છે એ જ આર્થિક પદ્ધતિઓ. એટલે આપણે એમ પણ કહી શકીએ, આપણે આગળની વ્યાખ્યા, કે મૂળભૂત આર્થિક સમસ્યાઓના ઉકેલ સૂચવતી પદ્ધતિ એટલે આર્થિક પદ્ધતિ. દરેક રાષ્ટ્ર માટે પહેલો પ્રશ્ન એ આવે છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. પછી એ નક્કી કરી નાખ્યું કે ભાઈ આપણે આ વસ્તુનું ઉત્પાદન કરીશું. બરાબર. એ નક્કી કર્યા પછી બીજો પ્રશ્ન આવે કે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું છે.
એટલે પ્રમાણનું માપ આવ્યું, કારણ કે દરેક દેશની દરેક વસ્તુની જરૂરિયાતો જુદી જુદી હોય. એટલે પ્રમાણ નક્કી કર્યા પછી કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવીશું, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવીએ કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવીએ. શ્રમનો વધારે ઉપયોગ કરીશું તો દરેક દેશમાં સાધનો પણ જુદા જુદા પ્રમાણમાં છે, સાધનોની કિંમત પણ જુદા પ્રમાણમાં છે. એટલે દરેક દેશ પોતાની અનુકૂળ હોય એવી પદ્ધતિ અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે. અને પછી ઉત્પાદન થયા પછીનો બીજો પ્રશ્ન અર્થશાસ્ત્રમાં આવે કે એની વહેંચણી કેવી રીતે કરીશું. આ અંગેની સમજૂતી આપતી જે પદ્ધતિઓ વિકસી છે, સમય અનુસાર એમાં ફેરફારો થતા રહ્યા છે, એની મર્યાદાઓ બહાર આવી છે. એ પદ્ધતિઓની આપણે આગળ વાત રોહિતભાઈ કરે છે એ પ્રમાણે. હવે આ આર્થિક પદ્ધતિઓના લક્ષણોની ચર્ચા કરીએ તો એક તો કોઈ પણ આર્થિક પદ્ધતિ એ માણસે એની જરૂરિયાતોના અનુસંધાનમાં ઘડી છે. એટલે કે પદ્ધતિ માનવ સર્જિત છે. આજે જે પદ્ધતિઓ છે શક્ય છે કે આવનારા વર્ષોમાં એમાં પણ કોઈક ચેન્જ આવી શકે. જરૂરિયાતના અનુસંધાનમાં માણસે જે રસ્તાઓ શોધ્યા, મૂળભૂત આર્થિક સમસ્યાઓને પૂર્ણ કરવાના સંદર્ભમાં જે સમસ્યાઓ આવતી ગઈ અને એના સંદર્ભમાં માણસે જે રસ્તા શોધ્યા અને એના સંદર્ભમાં આર્થિક પદ્ધતિઓ એ આવતી ગઈ. એ રીતે આર્થિક પદ્ધતિ પરિવર્તનશીલ છે અને પરિવર્તનશીલ માનવ સર્જિત છે અને પરિવર્તનશીલ છે. એટલે માણસે સર્જી છે ને એની જરૂરિયાતના અનુસંધાનમાં એમાં પરિવર્તન આવતું રહે છે. કોઈક સમયે પરંપરાગત પદ્ધતિથી માંડી મૂડીવાદ, નિયંત્રિત અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા, આપણે આગળ ઉપર એની ચર્ચા કરવાના છે. સમય પ્રમાણે એમાં ચેન્જ, એટલે માણસની જરૂરિયાતો જેમ જેમ વિકસતી ગઈ તેમ તેમ એ પદ્ધતિમાં ફેરફારો પણ થતા ગયા, કારણ કે નવા સંશોધનો આવતા ગયા, માણસની જરૂરિયાતો બદલાતી ગઈ અને એ બદલાતી ગઈ એ પ્રમાણે નવી પદ્ધતિઓ પણ એમાં વિકસતી ગઈ. એમાં જેમ જેમ એ સાથે પણ એક મોટી ફેરફારો થયા કે આર્થિક સત્તાના કેન્દ્રોની વાત આપણે કરીએ છીએ. તો આર્થિક સત્તાના કેન્દ્રો કોની પાસે રહેશે, એ રાજ્ય પાસે રહેશે કે પછી વ્યક્તિગત માલિકાના રહેશે, એ પણ આર્થિક પદ્ધતિના એક લક્ષણ તરીકે આપણે જોઈ શકીએ. એટલે પદ્ધતિના આધારે આર્થિક સત્તાના કેન્દ્રો નક્કી થતા હોય છે. ક્યાંક નિયંત્રિત અર્થવ્યવસ્થા હશે તો ત્યાં સરકાર કેન્દ્ર હશે, અને જો મૂડીવાદ હશે તો ઉત્પાદકો કે ગ્રાહકો પાસે આર્થિક સત્તાનું કેન્દ્ર એ રહેલો છે. એટલું જ નહીં, કોઈ પણ આર્થિક પદ્ધતિ હશે એ અર્થશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોને આધીન છે. ઘટતો સીમાંત અવેજી દર કે ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કે ઘટતા મળતરનો નિયમ એ કોઈ પણ આર્થિક પદ્ધતિમાં એ લાગુ પડતો હોય છે. એટલે અર્થશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોને સાથે લઈને જ કોઈ પણ આર્થિક પદ્ધતિ એ ચાલતી હોય છે. એટલે અર્થશાસ્ત્રના પાયાના જે સિદ્ધાંતો છે એ ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો સિદ્ધાંત હોય, ઘટતા સીમાંત ટેકનિકલ અવેજીના દરનો સિદ્ધાંત હોય, ઘટતા મળતરનો સિદ્ધાંત જે માર્શલે આપેલો છે તે હોય. એ બધા જ સિદ્ધાંતોનું મૂળભૂત બાબત એ છે કે એની આધારે રાષ્ટ્રની સાધનોનો એવી રીતે ઉપયોગ કરવો કે જેથી મહત્તમ ઉત્પાદન થાય, અને મહત્તમ ઉત્પાદન થાય તો રાષ્ટ્રનો વિકાસ થાય. એટલે કોઈપણ આર્થિક પદ્ધતિ એ અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહેવાનો પ્રયત્ન કરે છે, અને ગ્રાહક હોય કે ઉત્પાદક હોય તર્કબદ્ધ રીતે વર્તે તો મહત્તમ ઉત્પાદન થાય અને રાષ્ટ્રને વધુમાં વધુ ફાયદો થાય. આ માટે અર્થશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોને વળગી રહેવા માટે દરેક આર્થિક પદ્ધતિ એ પોતાની કાર્યક્ષેત્રમાં સ્વીકારે છે. અને આ આર્થિક પદ્ધતિના જે આપણે ખ્યાલ જોયો એના આધારે કેટલાક એના કાર્યો પણ નિર્ધારિત આપોઆપ થાય છે. જેમ કે આર્થિક નિર્ણય કોણ લેશે? નિયંત્રિત અર્થવ્યવસ્થા હશે તો સરકાર લેશે. મૂડીવાદ હશે તો ત્યાં ઉત્પાદકો કે ગ્રાહકો લેશે. અને રાષ્ટ્રની માલિકી એ મોટા ભાગના બધા જ સાધનો એ રાષ્ટ્રની માલિકી હશે, જ્યાં સમાજવાદી વ્યવસ્થા હશે અથવા સામ્યવાદી વ્યવસ્થા જેને આપણે કહીએ છીએ એ સ્વરૂપનું હોય ત્યારે સાધનોની માલિકી એ રાષ્ટ્રની રહે છે. અને જો આપણે કહીએ છીએ એ પ્રમાણે મૂડીવાદી અર્થવ્યવસ્થા હશે તો ત્યાં સાધનોની માલિકી એ વ્યક્તિગત માલિકીની હશે અને વ્યક્તિગત ઉત્પાદકો નિર્ણય પ્રક્રિયા કરતા હશે. એ જ રીતે એમ કહી શકાય કે સાધન ફાળવણી કોણ કરશે એ પણ આર્થિક પદ્ધતિના આધારે નક્કી થાય છે. આર્થિક પ્રવૃત્તિની શરૂઆત કોણ કરશે? નિયંત્રિત અર્થવ્યવસ્થા હશે તો સરકાર કરશે, અને મૂડીવાદ હશે તેમ કહેવાય કે ત્યાં વ્યક્તિઓ કરશે, ઉત્પાદકો કરશે, ગ્રાહકો કરશે. તો એ રીતે એના જે કાર્યો છે એ પણ પદ્ધતિના આધારે નક્કી થાય છે. ખાનગી નફા અને હરીફાઈ સંદર્ભી સ્થિતિ પણ એની માત્રા કેટલી હશે કે નહીં હોય, ખાનગી નફો હરીફાઈ હશે કે નહીં હોય, એ પણ આર્થિક પદ્ધતિના આધારે નિર્ધારિત થાય છે. ગ્રાહકોને વ્યવસાય
પસંદગી કે વ્યવસાય ગ્રાહકને પોતાની વસ્તુઓની પસંદગી કે સાધનોને વ્યવસાય પસંદગી સંદર્ભે પણ કઈ રીતે નિર્ણય લેવા, એમને પસંદગી છે કે નહીં, એ પણ આર્થિક પદ્ધતિના આધારે નક્કી થાય છે. હા, એટલે વ્યક્તિગત સ્વાતંત્રતાની બાબત જ્યાં આવે છે ત્યાં પદ્ધતિ એ વ્યક્તિ સ્વાતંત્ર્ય કેટલું હશે એની માત્રા નક્કી કરે છે. કઈ અને એ આધારે પદ્ધતિ પોતાની પ્રક્રિયા આગળ ચલાવે છે. આપણે આગળ જોઈ લીધું છે એ પ્રમાણે શું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું એની વાત આપણે થઈ ગઈ છે. આર્થિક પદ્ધતિઓના પ્રકારની થોડીક વાત આપણે કરી લઈએ. એમાં પ્રાથમિક પરંપરાગત આર્થિક પદ્ધતિ છે, એ કેવી રીતે કામ કરે છે? તો પરંપરાગત આર્થિક પદ્ધતિમાં એમ કહેવાય કે જ્યાં આર્થિક નિર્ણયો, રીતિ રિવાજ, માન્યતા કે ધર્મને આધારે લેવાતા હોય તેવી આર્થિક પદ્ધતિ પરંપરાગત પદ્ધતિ છે. એટલે એક રીતે આપણે એમ કહી શકીએ કે અતિ પ્રાચીન આપણી પદ્ધતિ જે છે અને બિલકુલ અલ્પ નહીં પણ પછાત અવસ્થાવાળું જે આપણું અર્થતંત્ર છે એ આપણી પરંપરાગત આર્થિક પદ્ધતિ હતી એવું કહી શકાય. ફોર એક્ઝામ્પલ કે ભારતમાં જ્યાં જ્ઞાતિ વ્યવસ્થા આધારિત કે વર્ણ વ્યવસ્થા આધારિત જે વ્યવસાયોની ફાળવણી હતી કે પહેલેથી નક્કી જ હોય કે ખેડૂતનો દીકરો એ ખેડૂત જ બનશે, સુથારનો દીકરો તો કારીગરી કામ જ કરશે, પ્રજાપતિનો દીકરો તો એ માટીના વાસણ બનાવવાનું કામ જ કરશે. એક રીતે આપણે એમ કહી શકીએ કે આપણી જે પરંપરાગત આર્થિક પદ્ધતિ હતી એમાં વ્યવસાય કોણ ઉત્પાદન કરશે એ સ્વયં સ્પષ્ટ હતું. ત્યાં એ સંદર્ભે કોઈ વાદ વિવાદ હતો નહીં કે આને આ જ કામ કરવાનું. પછી એની પાસે જેટલા પણ અવકાશ છે એના આધારે જેટલું જરૂર હોય એટલા પ્રમાણમાં ઉત્પાદન થાય. એટલે વ્યવસાયની પસંદગી એ જ્ઞાતિ અને એના આધારે આપણે કરવામાં આવતી હતી. ત્યાં નિર્ણયો લેવા માટે કેટલું ઉત્પાદન કરવું એનો નિર્ણય એ પરંપરાગત જે સાધનો હોય એના આધારે લેવું, જરૂરિયાતોને આધારે નહીં પણ સાધનો આધારે કેટલું ઉત્પાદન કરવું એ આપણી પરંપરાગત ઉત્પાદન પદ્ધતિ હતી. પણ એમાં એક મોટી સમસ્યા એ હતી કે એ પરિવર્તનશીલ નહોતી. એટલે નવા જે ઉત્પાદન પ્રક્રિયામાં આપણે નવી સંશોધનો દાખલ કરવા હોય, નવી પદ્ધતિઓ દાખલ કરવી હોય તો એમાં એ અવકાશ વ્યક્તિને નહોતો. એનો પ્રતિકાર થતો કે એ પદ્ધતિ ખોટી છે ને અમે જે કરીએ છીએ પદ્ધતિ સાચી છે એવી એક માન્યતા હતી અને ઝડપથી નવી પદ્ધતિનો એક્સેપ્શન કે સ્વીકાર એ થતું નહોતું. એટલે એક રીતે આપણે એમ કહીએ કે આમ ત્યાં એ પદ્ધતિમાં વ્યક્તિ સ્વાતંત્રતા એ હતો એવું લાગે પણ હકીકતમાં જે વડો હોય અથવા મુખ્યો હોય એ જે નિર્ણય કરે એને સમાજે સ્વીકારવાનું અને એના આધારે બધું જ ચાલે અર્થવ્યવસ્થા. એટલે એક રીતે વ્યક્તિ સ્વતંત્રતાનો ખ્યાલ ખરો પણ આમ જોવા જઈએ તો સ્વતંત્રતાનો અભાવ છે એવું આપણને કેટલીક અંશે લાગે. અહીંયા આ પદ્ધતિમાં કેન્દ્રમાં કુટુંબ, કબીલો કે જૂથ રહેતું કે કુટુંબને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય. અહીંયા કહી શકાય કે એ પોતાના જીવન નિર્વાહ કેન્દ્રિત આ પદ્ધતિ હતી. એનાથી વધારે આગળ બહુ ઓછું વિચારાતું કે આપણે સરળતાથી જીવી શકીએ છીએ, દેટ ઇઝ ઇનફ. અને ત્યાં જીવન ધોરણની કક્ષા પણ લગભગ ખૂબ ઓછી હતી. આજે પણ થોડાક એના ઉદાહરણો આપણે જોઈએ તો પરંપરાગત જે પછાત એરિયામાં આફ્રિકાના કેટલાક વિસ્તારમાં ખેતી, શિકાર કે કુટુંબ કે વંશ પરંપરાગત કાર્ય એ આ પદ્ધતિના લક્ષણો છે. અને એમ કહેવાય કે જે પિગ્મીઓ, એસ્કિમો એ જે લોકો છે હજુ આજે પણ એ રીતે જીવે છે. ઇવન ભારતના કેટલાક ગ્રામીણ એરિયાઓમાં હજુ આજે પણ પરંપરાગત ઢબે ખેતી થાય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પણ આ પ્રકારની આપણને વ્યવસ્થા જોવા મળે કે જ્યાં જનસંપર્ક લોકોનો ઓછો હોય, હજુ માળખાકીય સુવિધાઓ પણ એમના સુધી પહોંચી ના હોય અને એમનું જે પ્રાથમિક અવસ્થાનું જીવન છે એ પ્રકારની પરંપરાગત આર્થિક પદ્ધતિ આપણને કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. અને એના પરિણામે આ વિસ્તારોમાં ઉત્પાદકતા પણ નીચી અને જીવન ધોરણ પણ પ્રમાણમાં બીજા વિસ્તારોની સાપેક્ષ ખૂબ નીચું રહેતું. પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણે એવું કહી શકીએ કે હવે બધા જ દેશો વિકાસની દોડમાં આગળ વધી રહ્યા છે અને એટલા માટે આ પરંપરાગત પદ્ધતિને ત્યજી દઈને એમનામાં પણ એક વિકાસની ભૂખ જાગી છે. હા, ભલે ત્યાં કેટલાક કુદરતી પરિબળો અવરોધક હોય પણ દરેક રાષ્ટ્રો હવે કોઈને કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક આર્થિક પદ્ધતિ દ્વારા વિકાસ કરવા માટે આગળ વધ્યા છે અને ત્યારે નવી નવી પદ્ધતિઓ વિકસતી ગઈ છે. પછી પરંપરાગત પદ્ધતિ પછી આવે છે મૂડીવાદી પદ્ધતિ કે બજાર અર્થતંત્ર. ઇકોનોમિક્સના વિચારોમાં એમ કહેવાય કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર એ કંઈક અંશે મૂડીવાદી પદ્ધતિ કે બજાર અર્થતંત્ર ઉપર હતું. અને તેમ કહેવાય કે અર્થતંત્રના ઘટકો જેવા કે ઉત્પાદકો, ગ્રાહકો, સાધન માલિકો એ સ્વતંત્રપણે આર્થિક નિર્ણયો લઈ શકે તેવી વ્યવસ્થા
એટલે મૂડીવાદી કે બજાર આધારિત વ્યવસ્થા. એક અર્થમાં એમ કહેવાય કે શું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું, એની વહેંચણી કઈ રીતે કરવી, ત્યાં સરકાર કોઈ ભૂમિકા ખાસ નથી ભજવતી. લોકો ત્યાં સ્વતંત્ર રીતે આર્થિક નિર્ણયો લે છે. બીજા અર્થમાં ત્યાં માંગ પુરવઠાના ફેરફારોના અનુસંધાને આર્થિક નિર્ણયો લેવાતા હોય એવી અર્થવ્યવસ્થા છે. ત્યાં કિંમત તંત્ર એ ભૂમિકા ભજવે છે. કિંમતોમાં થતી વધઘટ દ્વારા શું ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિએ ઉત્પાદન કરવું, એની વહેંચણી કઈ રીતે કરવી, એ અંગે ઉત્પાદકોને માર્ગદર્શન મળે છે અને ગ્રાહકો પણ એના અનુસંધાનમાં ખરીદી અંગેના નિર્ણયો એ લેતા હોય. એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં રોહિતભાઈ આપણે એમ કહી શકીએ કે રાજ્ય અથવા રાષ્ટ્રની જે ભૂમિકા છે એ બહુ જ મર્યાદિત થઈ જાય છે. કાયદો, વ્યવસ્થા, સંરક્ષણ અને ન્યાય પૂરતી એની સીમા સીમિત થઈ જાય, એનાથી વધારે રાજ્ય કશું કરવાનું નથી. રાજ્યની ભૂમિકા સીમિત અને જે કંઈ ઉત્પાદનની પ્રક્રિયાઓના નિર્ણયો લેવાના હોય, આપણે જે અર્થશાસ્ત્રના મૂળભૂત પ્રશ્નો કહીએ છીએ કે શું ઉત્પાદન કરવું, તો એનો નિર્ણય એ ખાનગી માલિકો લેશે, ખાનગી ઉત્પાદકો લેશે, મૂડીપતિઓ લેશે. પણ એમાં રાષ્ટ્ર એમને કોઈ પણ પ્રકારની ભલામણ પણ નથી કરતું, રાષ્ટ્ર એની પર દબાણ પણ નથી કરતું અને ઉત્પાદકો, ગ્રાહકો બધા જ નિર્ણયો લેવામાં સ્વતંત્ર હોય છે, એમ આપણે કહી શકીએ. એટલે એક રીતે લીઝ ફેરવાળી વાત જે આપણે છે એ પ્રકારની અર્થવ્યવસ્થા, એને આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થા કહી શકીએ. એટલે કે અદ્રશ્ય હાથો વડે આપોઆપ બધી વ્યવસ્થાઓ ગોઠવાતી જાય છે. હા, અને એ રીતે કિંમત તંત્ર એમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. છત કે અછતના અનુસંધાનમાં ભાવોમાં ફેરફારો થતા રહે અને એ પ્રમાણે આર્થિક નિર્ણયો એ બદલાતા રહેતા હોય છે. એટલે આપણે એને કિંમત તંત્રને આપણે કિંમતને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં અથવા બજાર અર્થવ્યવસ્થામાં એક બેરોમીટર તરીકે જોઈએ છે. બધાને જોવું હોય કે બજાર કેવી રીતે ચાલશે, તો નિર્ણયો ભાઈ તમે કિંમતના આધારે નક્કી કરો.